સુરતમાં કતારગામ ટીપી સ્કીમ 49, 50 અને 51 પર રિઝર્વેશન સામે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તો હજારો લોકોની સામૂહિક મહારેલી જોવા મળી તો સુરત મહાનગરપાલિકા સુધી આ વિરોધ પહોંચ્યો હતો તો કતારગામ દરવાજેથી શરૂ થયેલી રેલી મુદલીસરા ખાતે સમાપ્ત થઈ હતી તો રિઝર્વેશનથી લાખો લોકો બેઘર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મહિલાઓ સહિત પુરુષોએ પણ હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે સ્થાનિકોની માંગ પૂરી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો ગાંધીનગર સુધી રજૂઆત છતાં ફક્ત આશ્વાસન જ આપવામાં આવ્યું છે ત્યારે અમલીકરણ કરાયું નથી તો પ્રધાનમંત્રી ગરીબીના લોકોને ઘર આપે છે પરંતુ અમને ઘરેથી બેઘર કરે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે તો સુરત મહાનગરપાલિકાની નીતિ સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે તો કતારગામ વિસ્તારમાં રિઝર્વેશન મુદ્દે તણાવ વધી ગયો છે આ આંદોલન તેજ બનવાની શક્યતા સેવાઈ રહી છે મારું નામ શાંતિભાઈ વગાસિયા। મૂળ પ્રશ્ન એવો છે કે ટીપી જયારે પબ્લિક રહેવા આવી જાય ત્યાર પછી ટીપી પાસ કરે છે ત્યાર પછી ડેવલપમેન્ટ કરે છે જેથી અધિકારીઓ પોતાનો ટાર્ગેટો કરવા માટે ત્યારબાદ રિઝર્વેશન મૂકે છે ખરેખર તો પબ્લિક રહેવા આવે એની પહેલા ટીપી ફાઇનલ કરવી જોઈએ। દાખલા તરીકે પંડોળ ઇન્ડસ્ટ્રીઝ એની અંદર જયારે રિઝર્વેશન મૂકવાનું છે લોકો 47 વર્ષ જ્યાં કારખાના ચલાવે છે ત્યાર પછી ટૂંકી 24 પંડોળની અંદર રિઝર્વેશન મૂકેલું છે 47 લોકો કારખાના ચલાવે છે ત્યાં સુધી અધિકારીઓને ખ્યાલ નથી ક્યાંય રિઝર્વેશન છે કે રિઝર્વેશન નથી એમ ખાસ કરીને પબ્લિકને હેરાન કરવા માટેની જે રાજકીય રીતે એક સ્કીમ રજૂ કરી હોય એવું લાગે છે અને એમની કામ કરવાની ક્ષમતા જે ઓછી છે એનો ઢાક પીછેડો કરવા માટે આ છે ખરેખર ટીપી વહેલી થઈ જવી જોઈએ પબ્લિકને ત્યાર પછી રહેવા માટેનું પરમિશન આપવી જોઈએ અને ત્યારે જે તે વખતે વહીવટ કરીને બધું રહેવા માટેની પરમિશન આપી દે છે અને ત્યાર પછી પબ્લિકને હેરાન કરવા માટેનું આ કાવતરું છે 47 વર્ષ પછી જયારે રિઝર્વેશન આવે અને 47 વર્ષ સુધી ટીપી 24 ટૂંકીમાં લોકો કારખાના હાંકતા હોય નોર્થ ઝોન પોતાની તાકાત બતાવવા માટે ત્યાં ચાલુ કારખાને ચાલુ મશીને ડિમોલિશન કરે કેટલી એક સુરત માટે દુઃખની ઘટના છે સુરત મહાનગરપાલિકાને કલંક લાગે એવું આ નોર્થ ઝોને કામ કરેલું છે 47 વર્ષ પછી ચાલુ કારખાને ડિમોલિશન કરીને એવા અધિકારીઓને ખરેખર સજાને પાત્ર છે નોર્થ ઝોનના તપાસ તો ખરેખર એવા અધિકારીઓની થવી જોઈએ એની પાસે આટલી મૂડી ક્યાંથી આવી એના છોકરાઓ વિદેશમાં ભણે છે લાખો રૂપિયાની પ્રોપર્ટી છે કોઈ બિઝનેસ નથી છતાં આ લોકો શહેર વિકાસ ખાતાના અધિકારીઓ હોય આટલા પૈસા ક્યાંથી આવ્યા નોર્થ ઝોનની ખાસ તપાસ થવી જોઈએ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર। મારું નામ નમ્રતા ચંદ્રેશ કાકલોદર છે હું ડબોલી વિસ્તારમાંથી આવું છું એમાં એવું છે અમે કતારગામ દરવાજાથી મુગલીસરા સુધી આંદોલન લઈને આવ્યા છીએ અમારી માંગ એ છે કે રિઝર્વેશન 2004 માં નહોતો ત્યારે મિલકત અમે ખરીદી છે અને અત્યારે એમાં રિઝર્વેશન લાગી ગયું છે તો કોના કહેવાથી અને શા કારણે રિઝર્વેશન તમે અમારી જગ્યા ઉપર લગાવો છો અમારી માલિકીની જગ્યા છે તમે લોકો કેમ અમારી સાથે આવું કરો છો અમારે બસ ખાલી એ જ જાણવું છે સરકાર પાસે અત્યારે 2 થી 3000 જેટલા લોકો છે 70 થી 75 જેટલી સોસાયટીમાં રિઝર્વેશન લગાવેલો છે કતારગામમાં અને લાખોની સંખ્યામાં લોકો પીડાઈ રહ્યા છે આ રિઝર્વેશન આવ્યું છે કે અમને ખાલી એટલું જ જોઈએ છે અમને અમારો હક આપી દો। કતારગામ દરવાજાથી અમે રોગેસરા સુધી રેલી લઈને આવ્યા છીએ આંદોલન માટે મોરચો કરવા માટે। મારું નામ છે રેખા મહેશ કાકલોદર ડબોલી વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં અમે લોકો આવ્યા છે અને આવી ઘણી જ સોસાયટી છે કે જેમાંથી લોકોને પોતાના મકાન પોતાની જે મકાન અને સોસાયટીની જે વાડી છે એમાં બધું રિઝર્વેશન નાખવામાં આવ્યું છે જે રિઝર્વેશન અમે જે આ મિલકત લીધેલી ત્યારે કોઈ રિઝર્વેશન હતું જ નહીં અને અત્યારે જે 20 વર્ષ વીતી ગયા અમારી મિલકત પર પછી રિઝર્વેશન નાખવામાં આવ્યું છે સરકારને એટલો જ પ્રશ્ન છે કે આ રિઝર્વેશન આવ્યું ક્યાંથી અને અમને અમારી માલિકીનું પાછું આપો અમને ન્યાય જોઈએ અને રિઝર્વેશન હટાવો। આજે અમે અહીંયા સુરત મ્યુનિસિપલ કચેરીમાં આવેલા છીએ જે સુરત સ્થિત મુગલીસરા પર આવેલા છીએ ત્યાં અમે મેયરશ્રીને લિખિત અરજી આપવા આવ્યા છીએ અને 4 થી 5000 લોકો આવ્યા છે અને અહીંયા મોરચો માંડેલો છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા જ રહેશું। માંગ પૂરી નહીં થશે તો અમે સરકારશ્રીને જ્યારે એ લોકોને જરૂર હોય છે ત્યારે મત માંગવા આવે છે ત્યારે અમારે લોકો જેવા લોકોની જરૂર પડે છે એ લોકોને મત માટે કે જે ખુરશી પર બેઠા છે એ અમારી માટે જ બેઠા છે અમને ન્યાય આપવા માટે એટલે અમે લોકો એને મત આપીએ છીએ કોઈ મત લઈને એ લોકો ન્યાય નથી આપતા એટલે એ લોકોને મત અમે આપવા તૈયાર નહીં થઈશું જ્યારે ન્યાય નહીં મળે ને ત્યારે મત નહીં આપીએ।